આ છે હું એ તો રિઝલ્ટ છે પપ્પા. નવરીના એમ નથી કેતો, આવું રિઝલ્ટ હોય. સાચી વાત છે પપ્પા, બિલકુલ. કાગળિયા રિઝલ્ટ આપણે ફાટી ન જાય, આપણે સાચા હોય તો પ્લાસ્ટિકના રિઝલ્ટ આપવા જોઈએ. ફી નકરી લઈ લે છે ને પ્લાસ્ટિકના રિઝલ્ટ નથી આપતા. નવરીના એમ રિઝલ્ટ નથી કેતો તને હું. આ માર્ક જો તારે ગણિતમાં 5, સમાજમાં 10, ગુજરાતીમાં 15, ઇંગ્લિશમાં 20, વિજ્ઞાનમાં 25. આવા માર્ક હોય? પપ્પા એમાં એવું છે ને, માર્ક વધે છે, જોયું તમે? 5, 10, 15, 20, 25 એમ બોલતા રહ્યો એટલે 80 ને એવું આવશે આપણા માર્ક. ગુજરાતી આપણી માતૃભાષા કહેવાય. માતૃભાષા ગુજરાતીમાં 15 માર્ક અને શરમ આવી જોઈએ. કાઠિયાવાડમાં હું મોઢું લઈને જાઉં મારે? હું લખી દીધું ગુજરાતી પેપરમાં? એમાં પપ્પા એવું છે ને, ગુજરાતીનું પેપર મારા હાથમાં આવ્યું, બરાબર છે. તો પેપર આવ્યું તો પહેલો પ્રશ્ન ઝેરોક્સમાં કપાઈ ગયેલો હતો અડધો, એટલે મેં લખ્યો નહીં. બીજો બહુ લાંબો હતો એટલે મેં ચોડી દીધો. ત્રીજો મને સમજાણો નહીં. ચોથો મેં ઓપ્શનમાં મૂક્યો. અને પાંચમો પ્રશ્ન જે હતો ને એના માટે મને ટાઈમ ઘટ્યો. કુલ 6 જ પ્રશ્નો હતા પપ્પા. છઠ્ઠો પ્રશ્ન? પપ્પા છઠ્ઠો પ્રશ્ન પાછળ હતો, તો નીચે એ લોકોએ પાછળ એવું લખેલું જ નહીં, તો મને કેમ ખબર પડે પાછળ પ્રશ્ન છે? તને ભણાવતા હોય સરનું નામ કે? કિશોરલાલ, કમળલાલ, કાંતિભાઈ, કરચનભાઈ, કાકડિયા. હાલ તારા સરના ઘેરે. અહીંયાના ઘરે નથી પપ્પા, એ દવાખાને છે. દવાખાને? કેમ? એના મેં ટાંટિયા તોડી નાખ્યા પપ્પા. નવરીના સરને મરાય? સરને થોડું મરાય. કેનો સર પપ્પા? ઈ હવે મને તો લાગે છે પટ્ટાવાળો હોય છે ને, પૈસા આપીને સર થઈ ગયો હોય છે ઈ. આપણા ખિસ્સામાંથી માવો લઈ લે, બોલો. બકા માવો લે, બકા બાહુબલી ટુની ટિકિટ લઈએ, બકા મેકડોનલ્ડ્સ ખવડાય, બકા ગાર્ડનમાં લઈ જાય, બકા પેપ્સી પીવડાય, બકા અહીંયા ફરવા લઈ જાય, બકા દીવ દમણ લઈ જાય. અમારે બધાને લઈ જવાના. માર કાપ્યા 2 તો મારે નહીં તો હોય ને ચાટે. દીવ દમણ કેમ ગયા તા? અને તું માવો ખાજો? દીવ દમણ એ તો બહુ ગરમી થતી હતી ને એટલે ગયા હતા. અને માવો કોઈ દી માવો નથી ખાતો. અપમાન કરવામાં આવે છે મારા સુરત વાળાનું બધાને. સુરતમાં રહે છે એટલે માવો, સુરતમાં રહે છે એટલે માવો. કંકુ લગાડ્યું તો કે માવાની પિચકારી મારી, લોહી નીકળ્યો તો કે માવાની પિચકારી મારેલી છે, બ્લડ નું સેમ્પલ દીધું કે માવાની પિચકારી મારી છે, દિવાલ ખરાબ હોય તો કે માવાની પિચકારી મારી છે. માવો માવો માવો. સુરત વાળા કે બધા માવો જ ખાવી છે અમે. આ જૂની બધી હોબાઈનો કડકો હાથમાં લીધો નથી મેં. હું થયું દીકરા? હું થયું? હું હલવાનું દાંતમાં? એટલે પપ્પા હોબાઈનો કટકો હલવાઈ ગયો હતો. શરમ આવે છે? શરમ? મને તને દીકરો કે? મને પપ્પા થોડોક તો શરમા. થોડોક તો શર્મા, થોડોક. આ હું કરશો નવરીના? આ તો તમે કીધું ને પપ્પા, થોડોક તો શર્મા, એટલે શર્માતો તો કેવું શરમાણો. કમસે કમ પપ્પાની ઇજ્જત તો કરીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજ્જુ, બકો, વિપુલ, જો તમને વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ વેરી મચ. તમારા મમ્મી પગે લાગતા રહ્યો. સીતારામ.